મહુવા શહેરના ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ એવા શ્રી બાવળિયાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે 24મા પાટોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવ અંતર્ગત સવારે નવચંડી યજ્ઞ, તો બપોર બાદ ભવ્ય શોભાયાત્રા, તો રાત્રિના નામી અનામી કલાકારો દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ તકે અવરિત ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। મહુવા શહેરના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક શ્રી બાવળિયાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે 24મા પાટોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન ભક્તિમય વાતાવરણ વચ્ચે થયું હતું। મહુવા શહેરમાં જ્યાં આસ્થા અને ભક્તિ ધાર્મિકતા સાથે વહે છે અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે તેવા શ્રી બાવળિયાવાળી મેલડી માતાજીના મંદિરે આજે વિશેષ અને ધાર્મિક કાર્યક્રમો હોય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ચૈત્ર સુદ એકમ અને શુક્રવારના રોજ હર વર્ષની માફક પરંપરાગત રીતે શ્રી બાવળિયાવાળી મેલડી માતાજીના મંદિરે 24મા પાટોત્સવનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં મંગલ કાર્ય સૂચિની વાત કરીએ તો સવારે 8 કલાકથી સાંજે 5 કલાક સુધી નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે આ ધાર્મિક યજ્ઞ યોજાયો હતો। તો માતાજીના ભક્તો પરિવાર સહિત આ મહાયજ્ઞમાં જોડાયા હતા। બપોરે 12 કલાકથી અવરિત પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં પણ માતાજીના ભક્તો ખડે પગે રહી ભોજન પ્રસાદની વ્યવસ્થા અને કોઈ પણ ભક્ત પ્રસાદી વગર ન રહે તેવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા। હજારો ભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો હતો। બપોરે 4 કલાકે ડીજેના સથવારે શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થનાર છે। તો રાત્રિના 9 કલાકે નામી અનામી કલાકારો દ્વારા શ્રી બાવળિયાવાળી મેલડી માતાજીના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન થયું હતું। જય માતાજી, જય શ્રી બાવળિયાવાળા મેલડીમાં એના ભવા તરીકે બિપિનભાઈ બોલું છું। અને દર વર્ષની જેમ દર વર્ષે 24મો પાટોત્સવ આ ઉજવાય છે અને તેમાં નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ, શોભાયાત્રા અને રાત્રિના ડાયરો રાખેલ છે। તેમાં મહુવા તથા આજુબાજુ તથા બહાર રહેતા બધાય માતાજીના ભક્તોને જાણ કરવામાં આવે કે દર વર્ષે આ પાટોત્સવમાં ભાગ લેવા આવો અને માતાજીનો બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લ્યો અને બહોળી સંખ્યામાં માતાજીના પ્રસાદનો લાભ લ્યો। આ પ્રસાદીની વ્યવસ્થા છે એ ક્યારે ચાલુ થઈ અને કેટલા વાગે ચાલુ રહેશે? પ્રસાદીની વ્યવસ્થા અત્યારે 12 વાગે શરૂ થઈ ગયું છે અને રાતના 10 વાગ્યા સુધી પ્રસાદી શરૂ રહે, અવરિત પ્રમાણમાં પ્રસાદી શરૂ રહે। રાત્રિના જે ડાયરો છે ડાયરામાં કલાકારો સાગરદાન ગઢવી છે, સુરેશભાઈ આહિર છે, રાજુભાઈ ગોસ્વામી છે અને સત્યમભાઈ રાજુગુરી અને ભાવેશ બાંભણિયા। તે રાત્રિના 9 કલાકે ડાયરો શરૂ થશે। અને આજે યજ્ઞ ચાલુ છે એ યજ્ઞ કયો યજ્ઞ છે કેટલા વાગે ચાલુ છો અને કેટલા વાગે યજ્ઞની પૂર્ણાહુતિ થાય? એ નવચંડી યજ્ઞ છે, તેમાં તે 8 વાગે શરૂ થઈ ને સાંજે 5 વાગે પૂર્ણાહુતિ થશે ને એ પછી 4 વાગે શોભાયાત્રા જે ગોપીનાથ મહાદેવ મંદિરથી નીકળી મંદિર પરિસર સુધી પહોંચશે। અને આ શોભાયાત્રા છે એમાં શ્રદ્ધાળુઓ કેટલાક જોડા છે? શ્રદ્ધાળુ એમાં અત્યારે પાટોત્સવમાં જ્યારે પૂર્ણ થવાનું ત્યારે આવે ત્યારે બહોળી સંખ્યામાં એ મંદિરે પહોંચે છે અને પાછા પ્રસાદનો પણ રાતના પાછા મોટા પાયે પ્રસાદ લે છે। આખા સંપૂર્ણ દિવસ દરમિયાન આ ભક્તો જે પ્રસાદી લે એ કેટલા લોકોની તમે પ્રસાદીની વ્યવસ્થા કરી છે? પ્રસાદીમાં તો એવું છે કે ભાઈ 10,000 માણસનું રાંધ્યું હોય પણ ના અહીંયા 30,000ની માથે પ્રસાદ માણસો લે છે ને અહીંયા માતાજીનો પ્રસાદ તો તમને ખબર છે કે માણસો હોશભર લે છે પ્રસાદી। હવે મારા ગુરુજી 2 શબ્દ કહે। જય મા મેલડીમાં। આ મેલડીમાંની સ્થાપના સામત દાદા અંદાજિત 200 વર્ષ પહેલાં કરી આપેલ અને એનો વંશવેલો બિપિનભાઈ અત્યારે ભુવા તરીકે માતાજીની સેવા કરે છે અને એના પિતાશ્રી એ મારા ગુરુજી અને મારા ગુરુપદની નો ધર્મ જે કે મા બાવળિયાવાળી મા મેલડી એની અવરિત સેવા પૂજા
અને માતાજીની જે કાંઈ આસ્થા લોકોની, અમારી અને સર્વેની જે માતાજી પર આસ્થા છે, માતાજી જેમના કાર્ય કરે એની અવરિત મા ભગવતીને હું એટલી જ પ્રાર્થના કરું કે માં તારા નામના જે કોઈ ગુણ ગાય અને માં જેની ઈચ્છા હોય, જેની પરિપૂર્ણ કરી શક્તિ હોય માં, તો તું શક્તિ પ્રમાણે માં એની આસ્થા પૂરી કરજે. એવી માં મેળીને, માં બાવળિયાવાળી માં ભગવતીને હું નમન કરી અને પ્રાર્થના કરું કે એની પરિપૂર્ણ કરે. જય માં મેળી.